છો બધા? મજામાં જઈશું, કારણ કે અમારા વિડીયો જોતા હોય મજામાં જોઈએ. આજે તો નાઈ ધોયું નથી, કાંઈ નથી કર્યું, અમે નીકળી ગયા બે ભાઈ નુગર સાઈડ. અને આદે છે આપણા ભાઈ બન જેવો. હાલો તો આગળ જઈને તમને મળું, કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. બે ભાઈ નુગરે જતા હતા ને અડધે જ પહોંચ્યા હતા. આમ જો હેન્ડલ તૂટી ગયું અમારી સાયકલનું. બ્લેક પેન્થરમાં મટે જોવા દે, જો આના હેન્ડલ ઊભી તો કરો કોક સાયકલ દેખાડી હરખું બ્લોકમાં. હવે ભાઈ જવાનું કેન્સલ કરવું એ હવે આવડું આખો ધોકો નવો નખાવો જો અંદર વાળો. અહીંયા કરે જો અંદર બોલ બોલ નવો નખાવો જો. હવે આખો ધોકો નખાવાનો હતો ને અત્યારે ઓલાંદા જઈએ વેલ્ડિંગ કરાવવા. ટાઈમ પર પડતો અત્યારે વેલ્ડિંગ કરાવવું જોઈએ ને લીઆંદા જઈએ વેલ્ડિંગ કરાવવા. તો આપણે અહીંયા બેઠા છાએ મસ્ત ની અંદર જઈએ વેલ્ડિંગ કરાવવા. અને આપણા ભાઈબંધને કંઈક કેવું શું કેવું બોલી જાય. મારે ચંપલું તૂટી ગયું જો, કાલે તૂટ્યું. કાલે હું ગાડી આપતો હતો ને ત્યારે. તને ગાડી આવડે? હા સાચું કહું, ઓછી ભાવે. ઓછી આગલી બ્રેક મારસ કે વાલી બ્રેક મારસ? વાલી બ્રેક મારું. ઓ ભાઈ ઓલા લીમડે બેઠા હતા ને અહીંયા પાછા આવીએ હેન્ડલ તૂટી ગયો તો ઓલો ભાઈબંધ ભંગાડો હતો. અને આવડા ભાઈબંધ આપણા માટે લેવો છે દોસ. આવ્યો આવી દોસ કોને કોને ખાધી જરા કોમેન્ટ કરી દેજો. તો ભાઈ માકડે બેઠા હતા ભાઈબંધ આપને બોલાવા આવ્યો હતો. એમ કે હું જો ક્યાં બેઠો એમ કહેતો હતો વેલિંગ વાળા બાયડી ના હાલો ઓલા શું કીધું વેલિંગ વાળા શું કીધું? શું કીધું તમે આજે શું કીધું? ના પાડી વેલિંગ વાળા હું કીધું તો ક્યાં તમને કાલ તો કરાવી દીધું. હવે કાંઈ ને કઈ મેં ના પાડી ખાલી થોડું કઈ કરવાનું જ્યાં વધારે તો કે ના એમનો મેં મારે અમારા ઘરની છબી આવી કંઈક કોમેન્ટમાં લખ નાખજો જય માં ચામુંડા. હવે આ ભાઈ મને આપવા માટે ગોલા બે મારો પૈસા મેળવી જાય ગોલા લેવા ગયો આવે તમને બતાવું કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. તો ગોલો ખાઈ લીધો ત્યારે બ્લોકની ક્લિપ લેતા ભૂલી ગયો તો જો ગોલા આવી ગયા છે. તો હાલો ફટાફટ ખાઈ લઈ પછી તમને મળું. ભાઈ ગોલો ખાઈને નીકળી ગયા વળી પા બે ભાઈ નુંગર સાઈડ. આપણી સાયકલમાં તો હેન્ડલ તૂટી ગયું. આપણે બીજાની સાયકલમાં જઈ ગોલો ખાઈ નીકળી ગયા બે ભાઈ નુંગર સાઈડ. હાલો આગળ જતા શું થાય શું ન થાય શું હકીકત થાય શું નહીં થાય તમને બતાવીશું કે કન્ટિન્યુ. તો ભાઈ તડકો એવો લાગતો હતો અહીંયા મસ્ત મજાનો લીમડાનો છાંયો છે. લીમડાના છાંયો મારી સાયકલ હેન્ડલ તૂટ્યું હતું. નાની સાયકલમાં કાંટો ગયો કાંટો જતી આવા નીકળે તો બહુ થયા ક્યાં ગયો હા નીકળે હવે તો ભાઈ ફાઇનલી થઈ ગયું છે પંચર. હવે જવાનું મારા મહેનત નાનામાં કાંટો કર્યું જો વર્તા કાલે હાલીને ન આવવું પડે જવું જાય હાલો ને વર્તા કાલે બોય છે નાના ચોબલમાં થઈ જાય. ઓલા હું આ તો ખરા બે જણા એમાં બે જાય એના ભેગા બે જાય એક જણ એમાં બે એક જણ આ સાયકલમાં ઠાઠું પકડી થઈ જાય. હાલો ખરા કોને બિહારે નથી જવું ફાઇનલી ભોગ્યા છો ખોડિયાલમાં આમ જોવો. તો ભાઈ જામનગર થી ખાલી 12 કિલોમીટર આવે ત્યાં બે ભાઈનો ડુંગર જ્યાંમાં ખોડિયાર બિરાજમાન છે. અને આ છે અંદર આપણા ભાઈબંધ અને આ છે મચોવાનું મંદિર. હવે જવાનું છે ઘરે ને ઘરે જવાનું હોય ને તો હાલો ભાઈ ઘરે જઈને તમને મળું કન્ટિન્યુ લોકો બન્યા રહેજો. આવડી આ સાયકલમાં પંચર પડી ગયું તો હવે પંપ લઈને આવ્યો ઉપરથી હવા ભર લઈ પાછા પંપ દી આવી હવા ભર હાલ ગયો. આખે જામનગરથી 12 કિલોમીટર આવેલ બે ભાઈ નુંગર જ્યાંમાં ખોડિયાર બિરાજમાન છે. તો વાત કોની જો અહીંયા આવું હોય તો લોકેશન હું તમને નાખી દઈશ, પહોંચી જ જાજો. તો ભાઈ અહીંયા આગળ ફરવા લાયક જગ્યા કહે તો હાલે જ્યાં વેકેશન પડ્યું તો અહીંયા આગળ નાના બાળકો બહુ આવે ને આવે બધું આવે. અહીંયા આગળ મસ્ત સુંદર જગ્યા છે. વાતાવરણ નેક્સ્ટ લેવલનું લોકેશન અહીંયા આગળ વિડીયો શૂટ કેટલા બધા ફરવા આવે અહીંયાથી આમ આગે ફલાના. દર રવિવારે તો પબ્લિક એવડું હોય ને આમ હેઠે લગી એવડી લાઈન હોય, ઉપર એવડું ટ્રાફિક હોય, હેઠે એવડું ટ્રાફિક હોય. જોરદારનું પબ્લિક આવે વેકેશનમાં અહીંયા ફરવા ઘૂમવા. 150 માણસ આવી જાય આરામથી. બે ભાઈ નુંગરા સીધા પોગી ગયા મચ્છોમાં સાયકલ રાખીને હમા પવન એવો લાગતો હતો. તમે દર્શન કરી લો હું પણ કરી લઉં.
તો ભાઈ હતામાં ઓછોમાં પવન જેવો જોરદાર નેક્સ્ટ લેવલનો પવન આવે અને જે વિડીયો એડિટ કરવાનો હોય એડિટ કરતા કમસે કમ 1.5 થી 2 કલાક એડિટ કરતા થઈ જઈએ. તો આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તમારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને બીજા એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાર સુધી બધાને બાય બાય.